જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ગુરુ દ્રોણની ભક્તિથી પ્રસન્ન થઈ સ્વયં માં ગંગા જ્યાં પ્રગટ થયા હતા તે દ્રોણેશ્વર મહાદેવનો ઇતિહાસ જાણીશું. ગુજરાતની પવિત્ર ભૂમિ પર ભગવાન શિવનું એક એવું અનન્ય સ્થળ સ્થિત છે જ્યાં અવિરત ધારા રૂપે ગંગાજીનું જળ દિવસને રાત મહાદેવના શિવલિંગ પર અભિષેક રૂપે વહેતું રહે છે. આ આધ્યાત્મિક ચમત્કાર જે સ્થળે જોવા મળે છે તે છે દ્રોણેશ્વર મહાદેવનું પવિત્ર સ્થાન. માન્યતા અનુસાર આ સ્થાને ગંગાજીની ગુપ્ત ધારા છેલ્લા 5800 વર્ષથી અવિરત રીતે વહેતી રહી છે. અહીં શિવજીના શિલારૂપ પર પડતી આ જળધારા ક્યારેય અટકતી નથી. કોઈ પણ ઋતુમાં દિવસે કે રાત્રે સતત શાંતિપૂર્ણ રીતે વહેતી રહે છે. આ ભક્તિભર્યું સ્થાન ગીર સોમનાથ જિલ્લાની ઉના તાલુકાની સીમામાં આવે છે. ઉના ગામથી અંદાજે 23 કિલોમીટરના અંતરે આવેલું છે દ્રોણ ગામ, જ્યાં આ ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતું મંદિર આવેલું છે. દ્રોણ ગામની નજીકથી વહેતી મચ્છુન્દ્રી નદીના કિનારે આ દ્રોણેશ્વર મહાદેવ સ્થિત છે. અહીં શિવ ભક્તો નિત્ય ભાવે દર્શનાર્થે પધારતા રહે છે અને શાંતિની અનુભૂતિ મેળવે છે. દ્રોણેશ્વર મહાદેવના નામમાં દ્રોણ શબ્દ છે, જેને કારણે લોકો આ સ્થાનને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય સાથે જોડે છે. ગુરુ દ્રોણાચાર્ય આ પવિત્ર ભૂમિ પર આવી ચૂક્યા હોવાનું પણ માનવામાં આવે છે. તેમ છતાં જ્ઞાનીઓ અને ધર્મશાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે દ્રોણેશ્વર મહાદેવનું મહાત્મય અને પ્રાચીનતા ગુરુ દ્રોણના સમય પહેલાથી જ ચાલતી આવી છે. એક પ્રાચીન લોકમાન્યતા પ્રમાણે આ સ્થાનના મૂળમાં આવેલું શિવલિંગ પહેલા રત્નેશ્વર તરીકે ઓળખાતું હતું. આ રત્ન સ્વરૂપ લિંગ સતત હલનચલન કરે છે એવું વર્ણન છે, જાણે કે તેમાં કોઈ દૈવી શક્તિ વ્યાપ્ત હોય. સતયુગના પવિત્ર યુગમાં જ્ઞાન અને તપસ્યાના પ્રકાશરૂપ બે મહાન ઋષિઓ વશિષ્ઠ અને માર્કંડેય અહીં આવી પહોંચ્યા હતા. તેઓ એ સમયે સમગ્ર ભારત ભૂમિ પર તપ કરે તેવા મહાસંતો ગણાતા હતા. આ ભૂમિએ તેમનો આવકાર કર્યો અને તેમણે અહીં તપ કર્યું હતું. તપ દ્વારા તેમણે મહાદેવના સ્વરૂપને જાગૃત કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાનું તત્વજ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ આ રત્ન પર કેન્દ્રિત કર્યું. તેમણે એક વિશિષ્ટ તંત્ર સાધના અંતર્ગત શિવ બાણ પધરાવ્યું. આ કારણે તે રત્ન સ્વરૂપ શિવલિંગ કુંડની અંદર સ્થિર થઈ ગયું. તે સમયથી આ શિવલિંગ અહીંયા સ્થિરપણે વિરાજમાન છે. તેઓએ અહીંયા યથાશક્તિ ઘોર તપસ્યા અને શિવ સાધના કરી. ઋષિઓની સાધનાથી આ સ્થાન પર શિવ શક્તિ વધુ સક્રિય અને દિવ્ય બની. શિવ સાધના પૂર્ણ થયા બાદ બંને ઋષિઓએ આ પવિત્ર ભૂમિને વંદન કરીને ત્યાંથી પ્રસ્થાન કર્યું. તેમણે તેમના પવિત્ર પગલાઓથી જે ભૂમિને પાવન બનાવી તે આજે પણ ભક્તોની શ્રદ્ધાથી જીવી રહી છે. લોકપ્રચલિત દંતકથામાં ઉલ્લેખ છે કે દ્વાપર યુગના સમયે પાંડવના ગુરુ દ્રોણાચાર્ય ધર્મયાત્રા દરમિયાન આ પવિત્ર ભૂમિ પર પધાર્યા હતા. જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેઓએ આ શાંત અને દૈવી શક્તિથી ભરપૂર સ્થાને રહેવાનો નિશ્ચય કર્યો. પરિણામે તેમણે નજીક જ એક આશ્રમની રચના કરી અને ત્યાં નિવાસ સ્થાપ્યો. ગુરુ દ્રોણાચાર્ય રોજ સવારે તેમની સાધના બાદ દ્રોણેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા. શિવજી પ્રત્યે તેમની ભક્તિ અતિ નિર્મળ અને નિષ્કપટ હતી. તેઓ કોઈ ઈચ્છા કે અપેક્ષા વિના ફક્ત શિવ સ્વરૂપની આરાધના કરતા. તેઓનો સંકલ્પ હતો કે જીવનભર ભગવાન શિવની ભક્તિમાં લીન રહેવું અને તેમની કૃપા મેળવવી. તેમની દિવ્ય ભક્તિએ આ ધરાને પણ સ્પર્શી. માન્યતા છે કે ગુરુ દ્રોણાચાર્યની આ આધ્યાત્મિક તપસ્યા અને અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ માં ગંગા સ્વયં આ સ્થાન પર અવતર્યા. એમણે ગુરુ દ્રોણને વચન આપ્યું કે હરિદ્વારની જેમ હવે હું અહીં પણ સદાય નિર્મળ પ્રવાહ રૂપે પ્રવાહિત રહીશ અને ભગવાન શિવના શિલારૂપ પર અવિરત જળધારા દ્વારા અભિષેક કરીશ. તે સમયે જે સ્નેહભર્યું વચન ગંગાજીએ આપ્યું હતું તે આજે પણ પાળવામાં આવી રહ્યું છે. આ સ્થળે ગંગાજીનું જળ કોઈ દ્રશ્ય નદીઘાટમાંથી નહીં પણ એક રહસ્યમય સ્ત્રોતમાંથી શિવલિંગ પર સતત ટપકતું રહે છે. આ ગુપ્ત ગંગાની ધારા કદી નથી અટકતી. આ ચમત્કારિક ઘટના આજ સુધી ભક્તોને આશ્ચર્યચકિત કરી રહી છે. અનેક ભક્તો એ વાતનું સૌમ્યપણે મનમાં સ્થાન આપે છે કે અહીંના પાણીમાં
માતા ગંગાની આપોઆપ ચાલતી શક્તિ વર્તે છે. એ જ કારણે દ્રોણેશ્વર મહાદેવનું સ્થાન આસ્થા અને ભક્તિનું જીવંત કેન્દ્ર બન્યું છે. દ્રોણેશ્વર મહાદેવના મંદિરની અંદર આવેલ જળાધારી વિશે માન્યતા છે કે તેનું નિર્માણ કોઈ સામાન્ય કાળમાં નથી થયું, પણ તેને પાંડવોના હાથે સ્વયં સ્થાપિત કરવામાં આવી હતી. જેમ આપણે મહાભારતમાંથી જાણીએ છીએ કે લાક્ષાગૃહની ઘટના પછી પાંડવોને પોતાના જીવન માટે ઘણા સમય સુધી અજાણ્યા માર્ગો પર ગુપ્ત રીતે ભ્રમણ કરવું પડ્યું હતું. માતા કુંતા સાથે તેઓ વિવિધ વન પ્રાંતોમાંથી પસાર થતા હોય ત્યારે એક સમયે તેઓ ગુજરાતની દક્ષિણ દિશામાં આવેલા આજના દ્રોણ ગામ સુધી આવી પહોંચ્યા. અહીં આવીને તેમનો ગુરુ દ્રોણાચાર્ય સાથે ભાવભર્યો સંયોગ થયો હતો. ગુરુના દર્શન તેમને અનંત શાંતિ અને આત્મિક આનંદ આપનારા બન્યા. ગુરુદેવે તેમને આ પવિત્ર સ્થાનના મહાત્મ્ય વિશે માહિતગાર કર્યા અને શિવ ભક્તિથી જીવન ઉજ્જવળ બનાવવા પ્રેરણા આપી. તેમના માર્ગદર્શન હેઠળ પાંડવો દ્વારા વૈદિક શાસ્ત્રોની રીતિ અનુસાર એક શિવલિંગ માટે જળાધારીનું નિર્માણ કરાયું. એ સમયે એકમાત્ર ઈચ્છા એ જ હતી કે અહીં શિવજીની પૂજા થાય અને શિવલિંગ પર સતત જળ વહેતું રહે, જે તેમના અખંડ શિવ ભક્તિના પ્રતીકરૂપ બની રહે. આ જળધારા માત્ર શિવ અભિષેક માટે નથી, પણ એ પાંડવોની ભક્તિ અને શિવજી પ્રત્યેની શ્રદ્ધાનું જીવંત સ્મારક છે. આજે પણ મંદિરની અંદર જે નિરંતર જળધારા જોવા મળે છે તેને પાંડવોને સમર્પિત ભાવનાની ચિહ્નરૂપ માનવામાં આવે છે. આ રીતે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર પાંડવોના સંબંધને પણ સ્પર્શે છે અને તેમની આધ્યાત્મિક વારસામાં જોડે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.